આજે આપણે વાત કરવાના છીએ એચડી પે એપ્લિકેશન વિશે, જે હાલના સમયમાં ઘણી લોકપ્રિય થઈ રહી છે. એચડી પે એપ્લિકેશન તે ગૂગલ પે, ફોન પે અને પેટીએમ જેવી એપ્લિકેશન જ છે. આ જે કંપની છે તે ગ્રાહકો માટે પોતાના માર્કેટિંગ બજેટમાંથી કેશબેક આપે છે, જેમાં પહેલું કેશબેક છે સેલ્ફ કેશબેક, બીજું કેશબેક છે રેફરલ ઇન્કમ અને ત્રીજું કેશબેક છે ટીમ ઇન્કમ. તમે તમારા વોલેટમાં ઓછામાં ઓછા 1000 રૂપિયા રાખવા જ પડે. તો 1000 રૂપિયા તમે તમારા વોલેટમાં રાખ્યા તો 1000 રૂપિયાનું કંપની તમને 0.15% કેશબેક આપશે 24 કલાકનું. તો ડેલીનું તમારું કેશબેક થયું ₹1.5, એટલે કે 1000 રૂપિયાનું તમને કંપની ₹1.5 કેશબેક આપશે. અને એ કેશબેક ₹1.5 થઈ મંથલીનું 45 રૂપિયા થશે. અને બીજું એક્સ્ટ્રા એ ફાયદો થશે કે કંપની તમને 1000 રૂપિયા તમે એક મહિના માટે મેન્ટેન રાખ્યા, ક્યાંય ખર્ચ કર્યો નહીં, અથવા તો તમે મેન્ટેન રાખ્યા, તો કંપની તેના પર તમને 50%નું અલગથી બોનસ આપશે. એટલે તે બોનસ ₹22.50 થશે. એટલે મંથલીના તમારો કેશબેક થશે ₹67.50. તેવી જ રીતે તમે 25,000 થી લાખ સુધીનું પેમેન્ટ તમે તમારા વોલેટમાં રાખશો તો કંપની તેના પર તમને 0.20%નું કેશબેક આપશે રૂપિયા. તેવી જ રીતે તમને 1 લાખ થી 5 લાખ સુધીનું પેમેન્ટ રાખશો તો 0.25% લેખે તમને કેશબેક આપશે. તમે તેને મેન્ટેન રાખશો તો કંપની અલગથી 50% બોનસ આપશે. અને 5 લાખથી વધુ તમે વોલેટમાં પેમેન્ટ રાખશો તો કંપની તેમાં તમને 0.30% કેશબેક આપશે ડેલીનું. અને મેન્ટેન રાખશો તો તમને 50% બોનસ પણ આપશે. તો મિત્રો, રિફરલ ઇન્કમની આપણે વાત કરીએ તો મિત્રો, તમે એચડી પે એપ ડાઉનલોડ કરી લીધી, તમે તમારા વોલેટમાં 1000 રૂપિયા મેન્ટેન રાખ્યો અને તમારા દ્વારા, તમારો રેફરલ કોડ દ્વારા તમે અન્યને લિંક શેર કરો, અથવા તો તમારો રેફરલ કોડ આપો અને તમારો રેફરલ કોડથી એપ્લિકેશન ડાઉનલોડ થઈ, તો મિત્રો એને ડેલીનું કેશબેક તો મળશે, પણ સાથે સાથે એને જે પૈસા મેન્ટેન રાખ્યા હશે તેમાંથી તેને કેશબેક મળશે. અને કેશબેકમાંથી તમારે 30% જે કેશબેક છે મિત્રો, એ તમને મળવાપાત્ર છે, કારણ કે તમે એને ટીમમાં જોઈન કર્યો. એ તમારી ટીમની નીચે આવે, એ ખુદની તમારી ટીમ છે મિત્રો. હવે તમારે જે લિંક શેર કરી એ લિંકમાંથી તમે 10 જણા, 15 જણા, 20 જણા, 100 જણા, 200 જણા, તેની કોઈ લિમિટ જ નથી. તમારા દ્વારા જેને લિંક ડાઉનલોડ કરી અને તેના વોલેટમાં 1000 રૂપિયા અથવા એનાથી વધારે પૈસા મેન્ટેન રાખ્યા, તો તેને કેશબેક તો મળશે જ, પણ સાથે સાથે તે કેશબેકનું 30% જેટલું કેશબેક તમારા વોલેટમાં મળશે મિત્રો. અને તમે જેને લિંક મોકલી એની પણ એની ખુદની ટીમ બનાવી, તો ખુદની ટીમ જેટલી તમે બનાવશે તો એ તમારામાં ગણાવશે લેવલ 2 માં. તો લેવલ 2 માં મિત્રો એને પણ ડેલીનો કેશબેક મળશે. તેની સાથે સાથે એને જે કેશબેક મળશે એમાંથી 20% મિત્રો તમને કેશબેક મળશે. અને એવી જ રીતે જે બીજો વ્યક્તિ છે એ ત્રીજા જણાને લિંક શેર કરશે, તો તમારો એ ટીમનું લેવલ થશે ટીમ લેવલ 3. તો ટીમ લેવલ 3 ની આપણે ઇન્કમની વાત કરીએ મિત્રો, તો 15% કેશબેક તમને મળશે. અને મિત્રો, તેવી જ રીતે આ લેવલ આપેલા છે, 15 સુધી લેવલ આપેલા છે, અને 15 લેવલ સુધી ટકાવારી પણ આપેલી છે કે કેટલા ટકા તમને કેશબેક મળવાપાત્ર છે. તો મિત્રો, 3 લેવલ સુધી, અને જેવું આપણે ચોથી લેવલમાં આપણી ટીમ બની જાય, ચોથી લેવલનું તમારે કેશબેક જોતું હોય મિત્રો, તમારા દ્વારા 15 જણા એવા હોવા જોઈએ કે તમારી લિંક દ્વારા એપ ડાઉનલોડ થઈ ગયેલ હોવી જોઈએ અને તે તેના વોલેટમાં 1000 રૂપિયા મેન્ટેન રાખેલો હોવો જોઈએ. એ કમ્પ્લીટ હશે તો તમને જે લેવલ 3 પછીની જે લેવલ 4 ની તમને 10%નું કેશબેક છે, એ કેશબેક તમને મળવાપાત્ર છે. કેલ્ક્યુલેશન કર્યું છે કે મિત્રો, તમે 3 જણાને લિંક શેર કરી, તેની એપ ડાઉનલોડ કરી, 1000 રૂપિયા મેન્ટેન પર રાખ્યો. એ 3 વ્યક્તિએ બીજા 3 ને લિંક શેર કરી, તો તમારી ટીમ 9 જણાની બની. એ 9 લોકોએ 3 જણા જોડ્યા, તો તમારી ટીમ બની 27 ની. 27 જણાએ 3 જોડ્યા, તો ટીમ બની